ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। આજે આપણે વાત કરીશું એકમુખી રુદ્રાક્ષની। એકમુખી રુદ્રાક્ષ એ સાક્ષાત ભગવાન મહાદેવનું સ્વરૂપ કહેવામાં આવે છે અને એકમુખીને સીધો સૂર્યગ્રહ સાથે સંબંધ છે, તેથી સર્વશક્તિમાન રુદ્રાક્ષ છે। હવે રુદ્રાક્ષના ત્રણ પ્રકાર ફાયદા છે, એક આધ્યાત્મિક દ્રષ્ટિએ છે, એક જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ છે। તો આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ એનો ફાયદો શું છે આપણે જોઈએ તો રુદ્રાક્ષ એ સાક્ષાત શિવ સ્વરૂપ છે અને જે વ્યક્તિના ગળામાં એકમુખી રુદ્રાક્ષ હોય છે એ વ્યક્તિને આત્મજ્ઞાન પ્રગટ થાય છે અને શિવ સમીપ જવાની એમને શક્તિ પ્રાપ્ત થાય છે। એટલું જ નહીં, એકમુખી રુદ્રાક્ષના કેવળ દર્શન કરવાથી તમામ પ્રકારના પાપનો નાશ થાય છે। એકમુખી રુદ્રાક્ષ જેમની પાસે હોય છે એમને લક્ષ્મીની ક્યારેય ઉણપ રહેતી નથી, એના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું કષ્ટ આવતું નથી। એટલું જ નહીં, એકમુખી રુદ્રાક્ષ જેની પાસે હોય છે એ વ્યક્તિને સંસારના તમામ સુખ ભોગની પ્રાપ્તિ થાય છે અને અંતે સરળ એમની મુક્તિ થાય છે અને ભગવાન મહાદેવના ધામને પ્રાપ્ત કરે છે। હવે આપણે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર કરીએ તો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એકમુખી રુદ્રાક્ષ છે એ એકમુખી રુદ્રાક્ષ જેમના ઘરે હોય છે અને એ વ્યક્તિ એનું પૂજન જો કરતા હોય તો એ વ્યક્તિના કુટુંબની અંદર ક્યારેય દરિદ્રતા આવતી નથી અને જીવનની અંદર કોઈ પણ પ્રકારના ઉપદ્રવી દ્રવ્યો એમને ત્યાં ઉપદ્રવ કરી શકતા નથી। સાથે સાથે એને ચિત્ત એકાગ્રતા કરવામાં ખૂબ જ શક્તિ પ્રાપ્ત થાય છે અને એ સરળતાથી ધ્યાન ધરી શકે છે। અને એટલું જ નહીં, સાકાર સ્વરૂપ રહેલા ભગવાનની નિરાકાર સ્વરૂપના દર્શન પોતાની ચિત્ત એકાગ્રતાની અંદર કરી શકે છે। હવે ત્રીજું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ એકમુખીનો શું ફાયદો છે તો કે જે વ્યક્તિને લાંબા ગાળાના શ્વાસના રોગ છે, યાની કે શ્વસન માર્ગના કોઈ પણ પ્રકારના રોગ હોય અને હૃદય રોગનું કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એવા વ્યક્તિને એકમુખી રુદ્રાક્ષ ખૂબ જ ઉત્તમ ફળ આપે છે। સાથે સાથે જેમને દમ છે, જેમને અસ્થમા છે, જેમને માનસિક અનેક પ્રકારની ચિંતાઓ છે, જેને અનેક પ્રકારની માનસિક બીમારીઓ છે અને જેમને આંખના રોગ છે, સંધિવા છે, આવા લોકો માટે એકમુખી રુદ્રાક્ષ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે। પણ એકમુખી રુદ્રાક્ષ મળવો ખૂબ જ દુર્લભ છે। એઝ પર માય સ્ટડી, એઝ પર માય નોલેજ, એઝ પર માય એક્સપિરિયન્સ એન્ડ એઝ પર માય રિસર્ચ, વનમુખી રુદ્રાક્ષ ઇઝ નોટ અવેલેબલ ઇન ઇન્ડિયન માર્કેટ। એટલું યાદ રાખજો, એકમુખી રુદ્રાક્ષ ક્યાંય મળતો નથી। તમને કોઈ કહેતા હોય કે આ ઓરિજિનલ છે, તદ્દન ખોટી વાત છે। લાસ્ટ 10 યર, છેલ્લા 10 વર્ષની અંદર ભારતમાં એકમુખી ઓરિજિનલ રુદ્રાક્ષ ક્યાંય આવ્યો નથી, કોઈની પાસે પણ આવ્યો નથી। અનેક લોકો મારી પાસે એકમુખી રુદ્રાક્ષ લઈને આવે છે અને મેં એના માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશન કર્યા, એમાં પણ ડાઉટ લાગે તો એક્સરે કર્યા છે, સિટી સ્કેન, અરે MRI સુધી પણ હું ગયો છું અને MRIના અંતે ખબર પડે કે બે મુખી રુદ્રાક્ષને સર્જરી કરી અને એકમુખી બનાવેલો છે। તેથી આજની તારીખે મને એક પણ ઓરિજિનલ એકમુખી રુદ્રાક્ષ મને જોવા મળ્યો નથી અને કોઈની પાસે હોય પૂર્વ સમયની અંદર ઘણા વર્ષો પહેલા, યાની કે 20-25 વર્ષ પહેલા જો કોઈ પાસે આવ્યો હોય તો ઇટ મે બી પોસિબલ કે ઓરિજિનલ હોય શકે। પણ જ્યાં સુધી એનું સાયન્ટિફિક સ્ટડી કરવામાં ના આવે, જ્યાં સુધી એની લેબ કરવામાં ના આવે ત્યાં સુધી માની શકાય નહીં કે એકમુખી ઓરિજિનલ છે। ભગવાન મહાદેવે માં પાર્વતીને કહેલું છે કે દુર્લભમ એકમુખી રુદ્રાક્ષ, એકમુખી રુદ્રાક્ષ એ દુર્લભ છે અને એ આજની તારીખે પણ આપ જોઈ રહ્યા છો। હવે એકમુખી રુદ્રાક્ષ આમ તમે જોવા જઈએ ને તો નેપાળના રાજાને ત્યાં હતો અને એમને ત્યાં એ વૃક્ષની અંદર 3 બીજ આવતા એકમુખીના, તો એમાંથી એક બીજ છે એ વિશ્વની કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિને ભેટ આપવામાં આવતી હતી અને બીજો જે એકમુખી રુદ્રાક્ષ છે એ રુદ્રાક્ષને નેક્સ્ટ જનરેશન માટે વાવવામાં આવે છે, પણ આજની તારીખ સુધી એનું જર્મિનેશન થયું નથી, એનો ઉગાવો હજુ પણ થયો નથી। વર્ષોથી રાજાઓની પરંપરા આજની તારીખે પણ ચાલી રહી છે। અને ત્રીજો જે એકમુખી રુદ્રાક્ષ વધ્યો એ એકમુખી રુદ્રાક્ષ નેપાળમાં કાઠમંડુમાં પશુપતિનાથ મહાદેવને ત્યાં જ્યારે મહાશિવરાત્રી દરમિયાન લડ્ડુ પ્રસાદ બનાવવામાં આવે છે ત્યારે એ લડ્ડુ પ્રસાદમાં એકમુખી રુદ્રાક્ષ રાખી દેવામાં આવે છે। જે ભાગ્યશાળી વ્યક્તિ છે, અનંત જન્મોના પુણ્ય કર્મ કરીને જે વ્યક્તિ આવ્યા છે અને એના નસીબની અંદર આ જો લડ્ડુ આવી જાય તો એને એના ભાગ્યની અંદર આ એકમુખી રુદ્રાક્ષ પ્રાપ્ત થાય છે। એકમુખી રુદ્રાક્ષનું સેલિંગ કરવાનું નેપાળમાં બેન્ડ મૂકેલું છે, તેથી એકમુખી રુદ્રાક્ષ કોઈ પણ
ગમે તેવી તમને પ્રલોભન આપે, ગમે તેવું સમજાવે તો પણ એકમુખી રુદ્રાક્ષ ક્યાંય ઓરિજિનલ મળતો નથી, લેવાનો પ્રયાસ કરશો પણ નહીં. અને જો કોઈને મળી જાય તો સાક્ષાત શિવ સ્વરૂપ બની જાય છે. આ રુદ્રાક્ષની તમામ માહિતીઓ આ શિવ ઉર્જા બુકની અંદર આપવામાં આવી છે. આ શિવ ઉર્જા બુક ભારતની અંદર પ્રથમ એવી બુક બનાવી છે કે રુદ્રાક્ષના જે પ્રકારો છે, એકમુખી થી 27મુખી, અને એમાં વિજ્ઞાનની દ્રષ્ટિએ શું ફાયદા થાય, આધ્યાત્મિક દ્રષ્ટિએ શું ફાયદા થાય અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ શું ફાયદા થાય, એની તમામ વિગતો આમાં રાખવામાં આવી છે. કયા રુદ્રાક્ષને કયા ગ્રહ સાથે સંબંધ છે, કયો વ્યક્તિ કયો રુદ્રાક્ષ ધારણ કરી શકે, એમાંની તમામ વિગતો આની અંદર રાખવામાં આવી છે. એટલું જ નહીં, શિવજીના સ્તોત્ર, મંત્ર, ધૂન, ભજન, કીર્તન, બિલ્વ મહિમા, ભસ્મ મહિમા, ગાય માતાનો મહિમા ખૂબ સારી રીતે ઝીણવટપૂર્વક છેલ્લા 5 વર્ષનો સતત અભ્યાસ કરી અને આ બુક બનાવવામાં આવી છે. તો તમારે કોઈને જોઈતી હોય તો ગૌવેદ રક્ષા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી આપ બુક છે એ મંગાવી શકો છો. તો આ વિડીયો આપને જો ગમ્યો હોય તો આપ આપના ગ્રુપમાં, આપણા મિત્રોમાં, આપણા સર્કલની અંદર શેર કરજો, જેથી લોકોને એકમુખી રુદ્રાક્ષ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય. હવે આવતા વિડીયોમાં આપણે 2 મુખી રુદ્રાક્ષ વિશે વાત કરીશું. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.